ચાલુ ચોમાસાની ઋતુમાં માંડવી તાલુકામાં અત્યંત ઓછો અને અનિયમિત વરસાદ નોંધાતા સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં સરકારી માર્ગદર્શિકા મુજબ જરૂરી લઘુત્તમ વરસાદ કરતાં પણ ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકાના ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને વાવેતર પાછળ મોટા પાયે આર્થિક ખર્ચ કરી દીધો છે, પરંતુ સતત વરસાદ ખેંચાવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો પર મોટી આર્થિક ખોટનું ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને સંબોધીને માંડવીના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંડવી તાલુકાને સત્વરે અછતગ્રસ્ત જાહેર કરવાની પ્રાથમિક માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જે ખેડૂતો 7 વર્ષ બાદ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બદલવા માંગતા હોય અથવા નવી વસાવવા માંગતા હોય તેમને 90% સબસિડી આપવાની પણ કિસાન સંઘ દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા, જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર, ગુજરાત પ્રદેશ મહિલા સંયોજિકા રાધાબેન ભુડિયા, મહિલા પ્રમુખ લક્ષ્મીબેન લીંબાણી તથા બિદડા શક્તિ કેન્દ્રના પ્રમુખ પ્રભુભાઈ દડગા સહિત કિસાન સંઘના હોદ્દેદારો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રતિલાલ હરજી પટેલ, ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખની જવાબદારી છે. અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે વરસાદ ખેંચાતા, કારણ કે સરકારે બનાવેલી ગાઈડલાઈન 30 જુલાઈ સુધી વરસાદ જો 2 ઇંચથી ઓછો પડે તો સરકારને એ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવો પડે, એ સરકારની બનાવેલી ગાઈડલાઈન છે. તો અત્યારે ઓગસ્ટ મહિનાની પહેલું વીક ચાલી રહ્યો છે, હજી સુધી વરસાદ નિયમ મુજબ પડ્યો નથી. એટલે ખેડૂતોએ થોડો વરસાદ પડવાથી મોંઘા દાટ બિયારણો, ખાતરો અને ટ્રેક્ટરના વાવણાના ખર્ચા મોટા કર્યા છે. જો અમે માંગણી કરવા છીએ, અમારી હક છે માંગણીનો, કારણ કે સરકારી જાહેર કરેલું છે અસરગ્રસ્ત જાહેર વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત માંડવી તાલુકાને જાહેર કરે. બીજી માંગણી એવી છે કે ખેડૂતો જે ઇરિગેશન ડ્રીપ કરે છે એમાં બીજા તાલુકા, જિલ્લાના બીજા તાલુકામાં 90% સબસિડી જાહેરાત કરી છે. એક માંડવી તાલુકો એવો છે કે એને 70% છે, એટલે એ પણ 90% સબસિડી ખેડૂતોને વહેલામાં વહેલી તકે જાહેર કરે ને અછતગ્રસ્ત તાલુકો વહેલી તકે જાહેર કરે, એ અમારી માંગ છે. મારું નામ પરસોત્તમભાઈ પોકાર, જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી છે. આજે જે કાંઈ અછતની પરિસ્થિતિ જે ઊભી થઈ છે, કારણ કે બીજા જિલ્લાઓની અંદર તો પૂર કે અતિવૃષ્ટિ થઈ છે, જ્યારે અહીંયા કચ્છ જિલ્લાની અંદર આ માંડવી તાલુકાની અંદર જે વરસાદ જે છે ખૂબ જ ઓછો. અત્યારે આપણે જોઈએ ને તો સરકારી આંકડા સરવાળો કરે, આજે 2 મિલી પડ્યો, કાલે 3 મિલી પડ્યો, એમ કરીને જો 4 કે 5 મિલી કરે એનાથી કાંઈ ઊને પાણીએ ઘર ન બળે. તો 5 મિલી કે એ કરીને બધા 2 કે 4 ઇંચ ભેગો કરીને બતાવે તો એ અછતમાંથી નીકળવાનું કરે. તો એક ભેગો જો વરસાદ પડતો હોય ને તો ખેડૂતો કાંઈક વાવણી કે એ બધું થઈ શકે અને મોલને બચાવી શકે. તો અછતની પરિસ્થિતિની અંદર વહેલામાં વહેલી તકે જાહેરાત કરે અને ખેડૂતો જે મોંઘાદાટ બિયારણો વાવ્યા તો એનામાં પણ એને કાંક પણ ઓલું કરે તો એને ખેડૂત કાંક બેઠો થઈ શકે. કારણ કે ગઈ સાલ જો અતિવૃષ્ટિ થાય તો ઓછામાં ઓછું વધારેમાં વધારે ખેડૂતોને કેમ ફાયદો થાય. જો ખેતી પ્રધાન દેશની અંદર જો ખેડૂતોને અહીંયા આવેદનપત્ર આવવા પડતા હોય તો આજે સરકારની ગાઈડલાઈન હોય તો એને સરકારને વહેલામાં વહેલી તકે જાહેરાત કરી દેવી પડે, અહીંયા ખેડૂતોને અહીંયા આવવું ન પડે. અત્યારે જે આપણા ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ જે છે એને પણ આપણે વખતો વખત આપણે જાહેરાત કરીએ છીએ. અત્યારે જે બીજો મુદ્દો છે અમારો જે ડ્રીપ ઇરિગેશનની અંદર જે છે, તો ડ્રીપ ઇરિગેશનની અંદર કારણ કે આ તાલુકો માંડવી તાલુકાની અંદર ક્ષારનું પ્રમાણ પાણીનું વધારે છે, તો જેને નળીઓ જે છે એ 4 થી 5 વર્ષની અંદર એ નળીઓ ચોકઅપ થઈ જતી હોય, તો એના માટે જો સરકારે અમારો જે જાન્યુઆરીની અંદર એક પરિપત્ર બહાર પડ્યો હતો કે અમે 90% તમને સબસિડી આપશું, તો આજે 7 મહિના થઈ ગયા, હજી સુધી એનો પરિપત્ર નથી બન્યો. તો વહેલામાં વહેલી તકે એનો પરિપત્ર બને અને ખેડૂતોને જો બચાવવા હોય તો, કારણ કે રિપ્લેસમેન્ટ જે એની જે નેચરલ લાઇન જે છે ડ્રીપ ઇરિગેશનની અંદર, તો એ વધારેમાં વધારે ખેડૂતોની એની જરૂરિયાત પડે. તે અત્યારે 45% છે. જો અમારે એવી માંગણી જે છે કે ક્ષારના પાણીને લીધે તો જે 90% સબસિડી થાય તો ખેડૂતોને કાંક મહદઅંશે રાહત થાય, એવી અમારી માંગણી છે. અને વહેલામાં વહેલી તકે અમારી આ માંગણી પૂરી કરવામાં આવે. ના છૂટકે ખેડૂતોને કોઈ પણ રોડ કે રસ્તા પોતાનું કામ છોડીને આવવું પડે એના પહેલા જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ
જો વિચારે તો આ ખેડૂતો જગતનો તાત બચી શકે. આજે માંડવી તાલુકા, મારું નામ રાધાબેન ભુડિયા, ગુજરાત પ્રદેશ મહિલા સંયોજિકાની મારી જવાબદારી છે. ને આજે માંડવી તાલુકામાં એક બેઠકના અનુસંધાનમાં જે માંડવી તાલુકામાં આજે મારો પ્રવાસ હતો અને માંડવી તાલુકાની જે સમસ્યા છે એ માંડવી તાલુકાની સમસ્યા માંડવી તાલુકાના કાર્યકર્તાઓએ આપણી સમક્ષ રજૂ કરી અને આ ડ્રીપ ઇરિગેશનમાં મારો થોડોક વધારે ભારપૂર્વક વિનંતી છે કે જે 7 વર્ષ માટે આપણી જે રીડ્રીપ્કેશન છે એને 2 વર્ષ ટૂંકાવી અને 5 વર્ષ કરે, કેમ કે આજે મટીરિયલ 5 વર્ષની અંદર લગભગ પૂરું થઈ જાય છે. અને બીજા તાલુકામાં, કચ્છ જિલ્લાની અંદર બીજા તાલુકામાં જે 90% સબસિડી જાહેર કરી છે એમાં માંડવી તાલુકો બાકાત રાખ્યો છે. તો વહેલી તકે માંડવી તાલુકાને એમાં ઇન્વોલ્વ કરી દે અને કૃષિ મંત્રી અને આપણી રાજ્ય સરકારને પણ નમ્ર વિનંતી છે કે વહેલી તકે ખેડૂતોની જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ લાવે અને સરકારની ગાઈડલાઈન મુજબ જે સરકારે નક્કી કર્યું છે એ પ્રમાણે એ સજાગ રહે અને ખેડૂતોને વહેલી તકે એના પ્રશ્ન સાંભળી અને એમની જે માંગ છે એ માંગ પૂરી કરવામાં આવે.